આજે 14 તો થઈ ગઈ અને આવતીકાલે ગુરુ પૂનમ છે. સદગુરુ મહારાજને આપણે પ્રેમ ને ભાવથી હું ને તમે જેને જેને ગુરુ માનતા હોય ભાઈ એમના ચરણોમાં વંદન કરીને એમને વિનંતી કરી ગયું વર્ષ જેવું ગયું મારા નામ. હે ગુરુ મહારાજ એનાથી વિશેષ અમારી માથે કૃપા કરજો અને થોડુંક વોલ્યુમ અપાવજો અને પછી જવો ગુરુ મહારાજનો આનંદ મળે. આરતી કરું મારા હરિ ગુરુ એ તાળ્યા સર્વે બંધ હરિ ગુરુ આરતી ઉતારી લવ વારના ધરુ સદગુરુ ચરણ માં ધ્યાન. આરતી ઉતારીને લવ ધરુ ગુરુ ચરણ માં ધ્યાન. સદગુરુજીને શિષ સોંપતા ભાઈ મારા જોને તળી એ મારા જોને મટી ગયા છે દેવૈયા હરિ ગુરુ હરિ ગુરુ દેવ સદગુરુજીના ચરણમાં એ મારા ગુરુજીના ચરણમાં
સદગુરુજીએ સમજાવ્યું સાનમાં, અમને સમજાવી સઘળી રીત. સદગુરુજીએ સમજાવ્યું સાનમાં, વળી સમજાવી સઘળી રીત. જાગૃત સ્વપ્ન સુષુપ્તિ, જાગૃત સ્વપ્ન સુષુપ્તિ, સદગુરુજીએ સતગુરુજી કેરી ખો અંતરયામી વાલો આત્મા આ એક રાગ એવો છે પહાડી, આમાં 12 સ્વર લાગે. તમને આપણને લગાવતા આવડે. અમારા માનસ MS યુનિવર્સિટી થી આપણે ક્લિયર કર્યું હમણાં.
એટલા બધા રાગો ભાઈ હમણાં ગાયું સાધો રે, આપણે બધા એને શિવરંગની માનીએ, પણ તમે સર્ચ કરજો, એ રાગનું નામ છે માલતી. રાગ માલતી છે. સાધો રે આ રાગનું નામ છે માલતી. મૂળ પિક્ચરનું ગીત છે માહી વે, રાજસ્થાની પંજાબી ગીત છે. એની ઉપરથી આપણે બહુ સારી બંદિશ છે. લખીરામ સાહેબનું કે એમનું છે કંઈક ભજન. તો મારું કહેવાનું કે નજીક નજીકના એટલા બધા રાગો છે. રાગ 3 એવા છે કે તમને ખબર જ ન પડે, એનું ચલન ન દેખાય ને તો આપણને ખબર જ ન પડે કયો રાગ છે. એના ચલન ઉપરથી ખબર પડે. રાગ દરબારી, રાગ આશાવરી અને રાગ છે જોનપુરી. 3 રાગ એવા છે કે આશાપુરી અને જોનપુરી તો તમને ખ્યાલ જ ન આવે. સેમ રાગ છે. માડી તારું કંકુ ખર્યું એ જોનપુરીમાં છે. એટલે આમાં કલા આ એવી છે કે આની યારે આનંદ કરાય, દેખાડો આનો ન કરાય, કારણ કે આપણને ખબર જ ન પડે. હા, આનો દેખાડો કરવા જઈએ તો આપણે પાછા પડીએ, કારણ કે એટલા બધા રાગો છે. અને એમાં અમુક ગાંધર્વોની પાસે બેહીને જયારે આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થઈ જાય કે આપણે જિંદગીમાં કઈ કીધું જ નથી. હા, તમે બરોડાના એવા એવા હમણાં જ અમને કાશી બનારસ ઘરાના જે કાશીમાં એક અમારા મિત્ર મને જૂના મહેન્દ્રભાઈ મળી ગયા, અને સાહેબ એમણે જે રાગોની છણાવટ બતાડી મને, મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું. મેં કીધું હા, કેટલી બધી આ ઉપજ છે, તમે વિચાર તો કરો. એક જ સેમ, એક જ હરખા બધા સ્વર, એક પણ સુરનો ફેર નહીં. એ રાગ છે પુરિયા, બીજા રાગનું નામ છે સોહિણી, અને ત્રીજો રાગ છે મારવા. આ 3 રાગનું ચલન જ ખાલી તમને બતાવો, બાકી એક જ હરખા સુર બધા. જેટલા તમે ઉપર જાવ એટલો સોહિણી થાય, જેટલા તમે મધ્યમ રહ્યો એટલો રાગ પુરિયા થાય, અને જેટલા મંત્રમાં જાવ એટલો ઈ મારવા બને. એટલે આમાં આપણે દેખાડો શું કરવાનો હોય રાગોમાં? કારણ કે આપણે તો ખાડા ખબોચા માયલી બેડકી નથી ભાઈ. આ તો સમંદર છે. આ સમંદર છે ને આમાં તમે ફલાણો રાગ ને આ રાગ ને બતાડવા બેહો તો આપણા ગજા નથી. આપણે આ તો ઠીક છે, ગુરુ મહારાજની દયા છે એટલે આગળ એકડો લાગી જાય, બાકી આપણે ઝીરો છે ભાઈ. હા, મીંડાની કોઈ કિંમત ન હોય તો આગળ આંકડો લાગે તો કઈ. એટલે જાગ્રત સ્વપ્ન અંતર્યામી વાલો આત્મા, વાલો મારો રિયા રે.